ડીપીએ કંડલા માટે દેશની પ્રથમ ગ્રીન ટક માટે સ્ટીલ કટિંગ શરૂ કરવામાં આવ્યું. દિલ્હીમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કેપીટીના અધિકારીઓ, ચેરમેન અને મંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલના હસ્તે આજરોજ નવી દિલ્હી મધ્યે વર્ચ્યુઅલી ગ્રીન ટક સ્ટીલ કટિંગ શરૂ કરાયું. ડીપીએ કંડલાના ચેરમેન સુશીલકુમાર સિંઘ દિલ્હીમાં ઉપસ્થિત રહ્યા. ગાંધીધામમાં પણ વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાયો હતો. ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે GTTP હેઠળ દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા માટે બનાવવામાં આવી રહેલા ભારતના પ્રથમ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ માટે સ્ટીલ કટિંગ સમારોહને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી. આ સમારોહમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજયકુમાર IAS, ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંઘ, ડીપીએ કંડલાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ, રિપ્લીના પ્રતિનિધિઓ, કોંગ્સબર્ગના ટેકનિકલ નિષ્ણાતો અને શિપયાર્ડની એન્જિનિયરિંગ ટીમોની વર્ચ્યુઅલી હાજરી રહી હતી. નીલાબ્ર દાસગુપ્તા, ડેપ્યુટી ચેરમેન, અને JK રાઠોડ દ્વારા ગાંધીધામ સ્થિત વહીવટી કાર્યાલય ભવનમાંથી ડીપીએ અધિકારીઓ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યારે ડીપીએ પ્રતિનિધિઓ ગોવામાં સ્ટીલ કટિંગને પ્રત્યક્ષ રીતે જોવા માટે સ્થળ પર હાજર રહ્યા હતા.